જય સ્વયંભૂ કહે છે કે વાણી 4 પ્રકારની હોય છે. પરાવાણી, પશંતી વાણી, મધ્યમા વાણી અને વેખરી વાણી. તેમાં જે પરાવાણીનો અધિકારી જીવન મુક્ત હોય છે અને તેનું ઉગમ સ્થાન નાભી છે. નાભી એટલે જ્યાંથી શબ્દનું પ્રાગટ્ય થાય છે તે. અને પશંતી વાણીનું સ્થાન હૃદયમાં હોય છે અને તેનો અધિકારી જીવાત્મા જિજ્ઞાસુ વ્યક્તિ હોય છે. વિચારોની ઉત્પત્તિ હૃદયમાંથી થતી હોય છે. મનનું સ્થાન હૃદયમાં હોય છે અને વિચારો પણ મનમાં જ થાય છે. અને હવે છે મધ્યમા વાણી. જે વિષય પુરુષ છે તેને આ વાણી લાગુ પડે છે. તેનું ઉગમ સ્થાન કંઠ છે. આ પ્રકારની વ્યક્તિનું મીઠું બોલીને અને અનેક જીવોને ભરમાવે છે અને સમય આવે વ્યક્તિને નીસું પણ જોવરાવે છે. આવા સદા ઇન્દ્રિયોના સુખોમાં રાસે છે. અને હવે છે વેખરી વાણી. આ વાણીનું ઉગમ સ્થાન આપણું મુખ છે. આપણું મુખ છે અને તેમાં તેના ભોગતા પામર પુરુષ છે. તેને વિવેક કે જ્ઞાન ભાન હોતા નથી. પશુની જેમ જ્યાં ત્યાં મન ફાવે ને એમ બોલતા હોય છે. ખોટું બોલવું, નિંદા કરવી, રાગ દેશ રાખવો વગેરેમાં તેનો ઉપયોગ કરવાવાળી વાણીને વેખરી વાણી કહેવામાં આવે છે. આવી જ રીતે મુખ પણ 4 પ્રકારના હોય છે. આવી રીતે મુખ પણ 4 પ્રકારના હોય છે. પહેલું છે મનમુખી, બીજું છે માયામુખી, ત્રીજું છે જીવમુખી અને ચોથું છે ગુરુમુખી. તેમાં જે મનમુખી છે તે પોતાના મનમાં જેવું આવે તેવું વગર વિચારે બોલવું. આનો અધિકારી પામર મનુષ્ય છે. હવે છે માયામુખી. જે કાંઈ આપણી દ્રષ્ટિ દ્વારા દેખાય છે તેને રૂપ કહેવાય છે. રૂપ એ જ માયા છે. માયામુખી વ્યક્તિ દ્રશ્યનું વર્ણન કરે છે. જે નાશવંત છે તેને સત્યની સમજ નથી. કદાચ આવી વ્યક્તિ ભજન કરે તો ભગવાનના શૃંગારનું વર્ણન કરે. તેનું અધિકારી વિષય જીવાત્મા છે. અને હવે છે જીવમુખી. આ જીવની સદગતિ કેમ થાય તેની તેને ખબર હોતી નથી, પણ શાસ્ત્રોમાં બતાવેલ જીવોની ગતિ દ્વારા મનમાં ને મનમાં શોક ધારણ કરે છે. તેને માયામુખી કહેવાય છે. અને હવે છે ગુરુમુખી. તેમાં જે ઉપરના 3 મુખ છે એ કલ્પિત છે અને જે સાસુ તો ગુરુમુખ જ છે. તેમાં જે ગુરુમુખી છે તે જીવન મુક્ત હોય છે અને તેમાં તેનો વાસ સદા પરાવાણીમાં હોય છે. તેનો વાસ સદાય પરાવાણીમાં હોય છે. આવો જીવન મુક્ત આત્મા સદા નિરાકાર વાણી જ બોલતો હોય અને ગાતો હોય. નિરાકાર વાણી જ બોલતો હોય અને ગાતો હોય છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.